ગરમીમાં સરકારી કર્મચારીઓને રજા આપવા માંગણી કરવામાં આવી છે। આગામી સપ્તાહમાં જાહેર રજા આપવા માંગ કરાઈ છે। ઝી 24 કલાકની ટીમે સરકારી કચેરીમાં રિયાલિટી ચેક કર્યું। સરકારી કચેરીઓમાં પંખા કુલર યોગ્ય રીતે ચાલતા ન હોવાથી હાલાકી પડી રહી છે। આ સાથે પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી। કાળઝાળ ગરમીમાં આવી અવ્યવસ્થાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા બધા યુવાનોનો ઘસારો જુદા જુદા પ્રમાણપત્રો મેળવવા માટે થઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે સરકાર દ્વારા પણ અત્યારે હાલ જે ખૂબ જ ગરમી પડી રહી છે અને ઉષ્ણ લહેરની જે વાત છે તે જોતાં ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ જાહેર થયું છે। તો આવા સમયે જો કોઈ એવું સમાધાન શક્ય કરવામાં આવે કે વચ્ચેનો ગાળો ઓછો હોય, સવારે ને સાંજે જ યુવાનો આવે તો બીજા બધા જે પ્રશ્નો ઊભા થનાર પ્રશ્નો છે એમાં થોડી રાહત મળી શકે। તો સરકારશ્રીને પણ વિનંતી છે કે આવું કંઈક કરવું જોઈએ। આમ પણ સરકારી ઓફિસોમાં કર્મચારીઓ સમયસર મળી આવતા જ નથી। ટાઈમ ફાઇલો ઉપર ફાઇલોના થપ્પા લાગેલા છે, તો ક્યાં એમના અંદર હીટ વેવ લાગે એવું તો છે નહીં। ફૂલી એસી, પંખા, કુલરો બધી સગવડ કરેલી છે, તો શા માટે માંગે? આમ જનતા જે કામ માટે આવે છે એ તડકામાં પણ તાપ વેઠીને પણ પોતાના બાળકોના એડમિશન માટે, નોન ક્રિમિનલ આવકના દાખલા વગેરે વગેરે કામકાજ માટે કલેક્ટર ઓફિસે, મામલતદારમાં, તલાટી ઓફિસમાં ધક્કા ખાતા હોય છે। તો એમને અત્યારે એડમિશનનો સમય છે પાછળ, તો અત્યારે તો જરૂર છે। શા માટે આ ક્યાં હીટ વેવ એટલો બધો આપણે 49-50 થઈ ગઈ છે, જરૂર છે। એ એસીની અંદર રહેનારા છે એમને તો નડવાની નથી, સામાન્ય પબ્લિકને શ્યોર હીટવેવ નડવાની, પણ તો છતાં એમનું કામ કઢાવવું છે। છોકરાઓ હેરાન થાય છે અને એમ માનું છું કે વિદ્યાર્થીઓ હેરાન થાય છે, તો એના માટે જો વાલીઓ દોડે છે તો આ તો એસીની અંદર બેસીને કામ કરવાનું છે। હું માનતો નથી કે એ લોકોને રજા મળવી જોઈએ। એ રજા લેશે તો આ લોકો સામાન્ય પબ્લિક તો તાપની અંદર તપવાની જ છે। હવે જો સરકારનું જે આખું મેનેજમેન્ટ છે એ જો રજા લઈને ઘરે ઉતરી જશે તો આમ પબ્લિકનું સાંભળશે કોણ? તો એના માટે કંઈક આ ગંભીર પ્રશ્નો છે જે માણસ માટે એ જગ્યામાં સેફટીનો અટાડ્યું છે। તો અમદાવાદ જિલ્લાના ઘણી જગ્યાએ વાગોળ, ચામરચીડિયા ને જે અત્યારે આ ગરમીના હિસાબે ટપોટપ પડવા માંડ્યા છે।